મહારાષ્ટ્રના થાણેમાં શાળાની વિદ્યાર્થીનીઓ સાથે કથિત જાતીય સતામણી મામલે રોષ ફાટી નીકળ્યો છે। બદલાપુર સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈને ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મહારાષ્ટ્રના થાણેમાં શાળાની વિદ્યાર્થીનીઓ સાથે કથિત જાતીય સતામણી મામલે રોષ ફાટી નીકળ્યો છે। બદલાપુર સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈને ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। થાણે ખાતે રેલવે રોકીને લોકોએ વિરોધ નોંધાવ્યો છે। વિરોધને કારણે 5 એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવે છે। મળતી માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપલ અને અન્ય 2 સ્ટાફ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે। જોકે આ ઘટના સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। સેંકડો લોકો એકઠા થયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। અહેવાલ છે કે લોકોએ સવારે 8 વાગ્યે લોકલ ટ્રેનની અવરજવર અટકાવી દીધી હતી અને હંગામો મચાવ્યો હતો। આ પછી મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે આ ઘટના અંગે નિવેદન આપ્યું હતું।